વલેણ ગામે કોંગ્રેસનો જોરદાર ડોર ટુ ડોર પ્રચાર અભિયાન, મતદારોનો સારો પ્રતિસાદ। કરજણ તાલુકાના વલેણ ગામમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વ્યાપક સ્તરે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરાયું હતું। આ અભિયાનમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર અનિસાબેન વસાવા, તાલુકા પંચાયતના ઉમેદવાર મુસ્તકીમભાઈ ખંડેરાવ, કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા મુબારકભાઈ પટેલ, માકડ ગામના સરપંચ સુહેલભાઈ લેલી તથા કિયા ગામના આગેવાન ઇરફાનભાઈ પઠાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। પ્રચાર દરમિયાન કાર્યકરોએ ગામના વિવિધ વિસ્તારોમાં જઈને ઘેર ઘેર લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો। આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીની નીતિઓ, અગાઉના વિકાસ કાર્યો તેમજ આવનારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી તેના ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। અભિયાન દરમિયાન મોંઘવારી, પીવાનું પાણી, રસ્તા, સ્વાસ્થ્ય અને રોજગાર જેવા મુદ્દાઓ મુખ્ય ચર્ચાના વિષય રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર તેઓ આ તમામ પ્રશ્નોને પ્રાથમિકતા આપી વિકાસલક્ષી કામગીરી કરવા માટે પ્રતિબદ્ધ છે। આ પ્રચાર અભિયાનમાં યુવાનો અને મહિલાઓની નોંધપાત્ર ભાગીદારી જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર બન્યું હતું। વલણ ગામના મતદારો દ્વારા જિલ્લા પંચાયતના ઉમેદવાર અનિશાબેન વસાવા અને તાલુકા પંચાયતના ઉમેદવાર મુસ્તકીમભાઈ ખંડેરાવને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। કોંગ્રેસ પક્ષના આગેવાનોનું માનવું છે કે આવા ડોર ટુ ડોર અભિયાનથી લોકો સાથેનો સીધો સંપર્ક મજબૂત બને છે અને પક્ષ પ્રત્યે વિશ્વાસ વધે છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમો આગામી દિવસોમાં વધુ વ્યાપક સ્તરે યોજવામાં આવશે। અંતે આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી કે આ અભિયાનથી કોંગ્રેસ પાર્ટીને સ્થાનિક સ્તરે વધુ મજબૂતી મળશે અને મતદારોનો વિશ્વાસ પ્રાપ્ત થશે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। હું વલણ એકમાંથી ઉમેદવારી કરું છું। વલણ એક પરથી મારું નામ છે મુસ્તકીમ યાકુબ ખંડેરાવ અને અમારા જે જિલ્લા સદસ્ય છે અનિશાબેન વસાવા, એ અમારા વોર્ડ નંબર આપણે વલણ જિલ્લા પંચાયતમાંથી ઉમેદવારી કરી છે અને આજે અમે ડોર ટુ ડોર ફર્યા અને એક વીકથી અમે ઘરે ઘરે બધા લોકોને, વડીલોને, નવયુવાનોને મળીને એકદમ કેમ્પિંગ કર્યું ડોર ટુ ડોર। બહુ સારો અમને પ્રતિસાદ મળી રહેલો છે અને લોકોને મોંઘવારી છે, અભી આ જોઈ રહ્યા છો કે ભાઈ ગેસના બોટલ આપણે અભી ફાંફા પડે છે લોકોને, 35 દિવસ સુધી ગેસના બોટલ મળતા નથી। બીજું કે આપણા ગામમાં શિક્ષણની બહુ અવ્યવસ્થા છે, કેમ કે શિક્ષણ છે, શાળાઓ સારી છે પણ અંદર શિક્ષક જ નથી, તો કઈ રીતે શાળાઓ ચાલશે? અને નવયુવાનો માટે આજે ભરતી થાય છે પણ ભરતી કરતા નથી, ટેટની એક્ઝામ લે છે પછી એ લોકો કંઈ કરતા જ નથી કે ભાઈ ભરતી કરો, ખાલી પ્રોપોગેન્ડા કરે છે પેપરોની અંદર, એ રીતે એમનું ચાલી રહેલું છે ખાલી। એટલે આટલા માટે બી કોંગ્રેસ પક્ષે મને નવયુવાન તરીકે રાહુલ ગાંધીનું વચન હતું કે નવયુવાનોને ટિકિટ મળે અને મને વલણ એક પરથી ઉમેદવારી કરવા માટે ટિકિટ આપી છે અને ઇન્શાલ્લાહ અમારો વલણનો સાથ સહકાર બહુ છે અને લોકોની દુઆઓ છે મારી સાથે અને ઇન્શાલ્લાહ વલણ વલણ તાલુકા પંચાયત, વલણ જિલ્લા પંચાયત અમે બહુમતીથી જીતીશું અને एकदम रिजल्ट में आવીશું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।